નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે આપણો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો છેલ્લે લાસ્ટ ટોપિક આપણે જોઈ ગયા આયનીકરણ એન્થાલ્પી અથવા આયનીકરણ ઉર્જા. હવે નેક્સ્ટ ટોપિક આપેલો છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ટોપિક આપ્યો છે. ચલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી પણ કહેવામાં આવે છે, જેને આપણે સામાન્ય રીતે EGE તરીકે દર્શાવીશું. બરાબર. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું અબ્રિવિએશન આપણે અહીંયા બતાવ્યું. સાથે સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને જ બીજું ઇલેક્ટ્રોન ચાહકતા પણ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન ચાહકતા મતલબ કહેવામાં આવે છે ને ઇલેક્ટ્રોન એફિનિટી. એફિનિટીનો મતલબ થાય છે ફિલિંગ, અફેક્શન અથવા તો પછી એટ્રેક્શન. આવા અલગ અલગ મતલબ થતા હોય છે. તો મતલબ બંને વસ્તુ સેમ જ છે, સમજાયેલી. બરાબર. શું કહેવા માંગે છે હવે સમજજો. આપણી પાસે એક આ પરમાણુનો ન્યુક્લિયસ આપ્યો છે. એ પરમાણુના ન્યુક્લિયસની બાજુમાં કોઈ કક્ષા આપેલી જેની પાસે ઇલેક્ટ્રોન હોઈ શકે. હવે આ જે બહારનો ઇલેક્ટ્રોન આપેલો છે એ ઇલેક્ટ્રોનને તમારે એમાં દાખલ કરવાનો છે. કારણ અહીંયા શબ્દ શું કીધું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે જે પરમાણુ આપેલો છે પરમાણુ કેવો હોવો જોઈએ? તટસ્થ વાયુમય પરમાણુ હોવો જોઈએ. તટસ્થ હોય, વાયુમય પરમાણુ હોય અને સાથે સાથે અલગ કરેલો હોવો જોઈએ. આઇસોલેટેડ જેને કહી શકાય. આઇસોલેટેડ ન્યુટ્રલ ગેસિયસ એટમ હોવો જોઈએ વાયુમય પરમાણુ. આવા પરમાણુની સંયોજકતા કક્ષામાં, મતલબ આ જે આપેલી છે આપણને એની વેલેન્સ સેલ આપેલી, સંયોજકતા કક્ષક આપી. સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે, હવે ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે ત્યારે એ દરમિયાન આપવી પડતી અથવા છૂટી પડતી જે ઉર્જાનું મૂલ્ય છે એને એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન એફિનિટી કહેવામાં આવે છે. વ્યાખ્યાને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. અલગ કરેલા વાયુમય તટસ્થ પરમાણુની સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે ત્યારે આપવી પડતી અથવા તો જેને કહીએ છીએ શોષાતી અથવા છૂટી પડતી એટલે કે ઉદ્ભવતી, જેને બીજો શબ્દ વાપરી શકીએ, અથવા તો ઉદ્ભવતી ઉર્જાના મૂલ્યને તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન એફિનિટી કહે છે. તો આ સિમ્પલ એન્ડ ડેફિનેશન આપી. હવે ડેફિનેશનમાં અહીંયાથી શું સમજાવવાનો પ્રયત્ન કરે છે સમજો કે જ્યારે કોઈ પણ આઇસોલેટેડ ગેસિયસ અને ન્યુટ્રલ એટમ લેવામાં આવે અને જ્યારે એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે અથવા ઇલેક્ટ્રોન એમાં ઉમેરાતો હોય ત્યારે એ દરમિયાન એ શું કરે છે? કાં તો એનર્જી રિલીઝ કરે છે, મતલબ ઉર્જા મુક્ત કરે છે. મુક્ત કરે છે ઉર્જા. પરમાણુ છે એ પરમાણુ ક્યારે ઇલેક્ટ્રોન મેળવે? ઇલેક્ટ્રોન મેળવવા પાછળનું એનું રીઝન શું? સ્થાયી થવા માટે. કોઈ પણ પરમાણુ જ્યારે વાયુરૂપ અવસ્થામાં આપેલો હોય, તટસ્થ આપેલો હોય કે જેના ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ ના હોય, એવો પરમાણુ સ્થાયી થવા માટે શું કરે છે? ઇલેક્ટ્રોન જ્યારે મેળવતો હોય ત્યારે એ દરમિયાન એ પોતે શું કરશે? એનર્જી રિલીઝ કરશે. તો મતલબ એનર્જી અહીંયાથી શું કરશે? મુક્ત કરે. અને એ જે મુક્ત થતી ઉર્જા છે એને જ આપણે એની ઇલેક્ટ્રોન એફિનિટી અથવા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી પણ
કહીએ છીએ. સાથે સાથે ક્યારેક ક્યારેક એવું પણ બનશે કે ઇલેક્ટ્રોન એમાં દાખલ કરવા માટે ઉર્જા આપવી પણ પડશે. તો એ દરમિયાન અહીંયા કીધું કે આપવી પડતી ઉર્જા અથવા તો ઉદ્ભવતી ઉર્જા અને તેની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન એફિનિટી કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વાત છે. એનર્જી છે તો એનર્જીને આપણે ડેલ્ટા એચ તરીકે દર્શાવે છે અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે તો એનો સિમ્બોલ થાય ડેલ્ટા એચ ઇઝી તરીકે. જેમાં એનર્જી એ રિલીઝ કરે છે અને એનર્જી રિલીઝ કરતો હોય તો હંમેશા એની વેલ્યુ કેવી આવે? નેગેટિવ આવે છે. તો મોટા ભાગના જે તત્વો આપેલા છે એમાં મોટા ભાગના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ આવશે. અમુક જ એવા તત્વો હશે કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન આવશે. હવે વાત રહી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન એફિનિટી. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન એફિનિટી વચ્ચેનો જે સંબંધ છે આ રીતે છે, જેમાં ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇલેક્ટ્રોન એફિનિટી છે. તો જ્યાં ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ માઇનસ આવશે ત્યાં ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી પોઝિટિવ આવશે. બરોબર છે. અને જો ઇલેક્ટ્રોન એફિનિટી પોઝિટિવ હશે તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી નેગેટિવ દર્શાવવાનો પ્રયત્ન કરશે. તો આપણી પાસે આ સૌથી પહેલો પોઈન્ટ સમજાયો છે, જેમાં પોઈન્ટ અહીંયાથી આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈપણ પરમાણુમાં જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે, કોઈપણ તટસ્થ પરમાણુમાં જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન હંમેશા શું કરે છે? ઉષ્મા રિલીઝ કરે. કારણ પરમાણુ છે, પરમાણુને જ્યારે ઇલેક્ટ્રોન મેળવવાનો થાય ત્યારે એ પરમાણુ ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા લઈને આવે છે એટલી ઉર્જા પોતે ગુમાવશે અને એ દરમિયાન જે ઉર્જા ગુમાવે છે એ રિલીઝ થતી ઉર્જા એને ઇલેક્ટ્રોન એફિનિટી તરીકે આપણે ઓળખીએ છીએ અને એને જ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી પણ કહે. તો પ્રથમ જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે એ દરમિયાન હંમેશા એમાંથી ઉષ્માનું એ ઉત્સર્જન કરતો હોય છે. તો આપણે આ એક ધ્યાન રાખવાનું છે. તટસ્થ વાયુરૂપ પરમાણુમાં પ્રથમ ઇલેક્ટ્રોન જ્યારે ઉમેરાય ત્યારે તે ઉર્જા મુક્ત કરે છે. ઉર્જા મુક્ત કરે તો તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા દર્શાવે. મતલબ અહીંયા કહેવા એવું માગું છું કે આપણી પાસે ધારો કે આ કોઈક વાયુરૂપ તટસ્થ પરમાણુ આપ્યું છે. હવે એને તમે જ્યારે ઇલેક્ટ્રોન આપો છો એ દરમિયાન એ શું કરે છે? એનાયનમાં કન્વર્ટ થાય છે, એક્સ માઇનસ એનાયનમાં, અને એ દરમિયાન એમાંથી કેટલીક એનર્જી રિલીઝ કરે છે અને આ જે રિલીઝ થતી એનર્જી છે એ જ એની શું કહેવાય? ઇલેક્ટ્રોન એફિનિટી કહેવામાં આવે છે. હવે એ ઇલેક્ટ્રોન એફિનિટીને સમજવાનો પ્રયત્ન કરીએ કે ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ કેવી હોઈ શકે. તો માની લો કે પરમાણુ એ આપેલો છે, એ ઇલેક્ટ્રોન મેળવે છે, એ માઇનસમાં કન્વર્ટ થાય છે અને 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉદ્ભવે છે. તો કોઈપણ પરમાણુ પ્રથમ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે એ ઇલેક્ટ્રોન મેળવવાની એની જે વૃત્તિ છે, બરાબર, એક આઇસોલેટેડ પરમાણુની વાત છે, અલગ કરેલા. એ અલગ કરેલો જ્યારે કોઈક વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન બહારથી મેળવે છે ત્યારે એ શું કરે છે? પોતાની ઉર્જા ગુમાવે છે અને ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા લઈને આવે છે એટલી ઉર્જા એ પોતે ગુમાવતો હોય ત્યારે એ ઇલેક્ટ્રોન મેળવવાની એની જે ટેન્ડન્સી બતાવેલી છે એ ટેન્ડન્સી અહીંયા એક એફિનિટી સ્વરૂપમાં દર્શાવેલી છે. તો આની ઇલેક્ટ્રોન એફિનિટી જે દર્શાવીએ છીએ આપણે, બરાબર, ઇલેક્ટ્રોન એફિનિટીને આપણે ઈએ તરીકે દર્શાવે. ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ કેવી થશે? +8 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. કારણ શું છે કે પરમાણુ પોતે ઇલેક્ટ્રોન મેળવે છે તો એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે અને ઇલેક્ટ્રોન મેળવે તો એ હંમેશા ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા લઈને આવે એટલી ઉર્જા ગુમાવી દે. તો એ ગુમાવાતી ઉર્જા 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી જે પ્લસ આવે એની ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાય. તો એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વેલ્યુ હંમેશા કેવી થઈ જશે? -8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી જોવા મળશે. તો આ અહીંયાથી આપણને સમજાવે છે કે ઇલેક્ટ્રોન એફિનિટીની પહેલી જે વેલ્યુ આવશે, પરમાણુ જ્યારે સૌથી પહેલો ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે એ ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ હંમેશા પોઝિટિવ જ આવશે. પણ અહીંયા એ જ દર્શાવેલું છે કે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા દર્શાવે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા દર્શાવે તો એ દરમિયાન એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વેલ્યુ, એનર્જી રિલીઝ કરે તો વેલ્યુ એની માઇનસ થાય. તો એની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. તો આ જ રિલેશન અહીંયા આપણે સમજાવેલો છે.
હવે જ્યારે એનાયન બને છે તો મતલબ એ માઇનસ આયન આપેલું છે, એ માઇનસ આયનને જ્યારે ઇલેક્ટ્રોન આપવામાં આવે તો એ શું બનાવશે, A-2, અને એમાંથી કેટલીક એનર્જી, અહીંયા આવા શબ્દ આ ખાસ સમજવા જેવો છે, એ એનર્જી દૂર કરશે કે એનર્જી આપવી પડશે. તો જુઓ હવે આમની ઘટના શું બનશે આમાં કે A- નેગેટિવ આયન છે, નેગેટિવ આયન તમારે ઇલેક્ટ્રોન આપવાનો છે. નેગેટિવ ચાર્જ વચ્ચે શું થાય, રિપલ્ઝન, મતલબ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે એટલે સરળતાથી ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે નહીં. તો હવે એને ઇલેક્ટ્રોન જબરજસ્તી આપવા માટે એને ઉર્જા આપવી જ પડશે. તો મતલબ બીજી વખતે જ્યારે એનાયનમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે ત્યારે એ દરમિયાન જે પ્રક્રિયા જોવા મળે છે ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા બતાવે. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વેલ્યુ કેવી આવશે, પોઝિટિવ. તો એ દરમિયાન એની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ કેવી આવશે, નેગેટિવ આવશે. તો તમે જુઓ શરૂઆતના કોઈપણ પરમાણુ માટેની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ હંમેશા પોઝિટિવ જ આવશે. પછી જેમ જેમ એ ઇલેક્ટ્રોન ઉમેરીને એનાયન બનતો જશે એમ એની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ હંમેશા નેગેટિવ જ થશે. તો આ વસ્તુ આપણને પહેલી શરૂઆતમાં સમજાવેલી છે અહીંયાથી. ચલો હવે આના ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ. સક્સેસિવ ઇલેક્ટ્રોન એફિનિટી કોને કહી શકાય છે? જેવું આપણે સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પીમાં ભણ્યા એવું જ અહીંયા સક્સેસિવ ઇલેક્ટ્રોન એફિનિટીમાં પણ જોવા મળે છે. સક્સેસિવ મતલબ ક્રમશઃ જેને કહીએ છીએ. ટોપિક આખો જે સમજાવું એ ટોપિકને તમારે ધ્યાનથી સમજવાનો છે. ટોપિકને સમજાવીશ ઇલેક્ટ્રોન એફિનિટીથી, તમારે સમજવાનો છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીથી, અને એ આ પોઈન્ટ યાદ રાખીને સમજવાનો છે. ચલો તો અહીંયા પોઈન્ટ સમજીએ. સક્સેસિવ ઇલેક્ટ્રોન એફિનિટી. સક્સેસિવ ઇલેક્ટ્રોન એફિનિટી શું સમજાવે છે? તો આપણી પાસે સૌથી પહેલો એક ન્યુટ્રલ આઇસોલેટેડ ગેસિયસ એટમ આપ્યો છે, એને ઇલેક્ટ્રોન આપીએ છીએ. ઇલેક્ટ્રોન આપીશું એટલે એ ઇલેક્ટ્રોન મેળવશે, અને ઇલેક્ટ્રોન મેળવશે એટલે એનાયનમાં કન્વર્ટ થશે અને કેટલીક એનર્જી એમાંથી રિલીઝ કરશે. હવે એ એનર્જી જે રિલીઝ થશે એ એનર્જીની જે વેલ્યુ આવશે એને હું અહીંયા નામ આપી દઉં છું ઇલેક્ટ્રોન એફિનિટી 1 તરીકે. ચલો ત્યાર પછી A- એનાયન છે, એને ઇલેક્ટ્રોન આપવો છે તો એ બનાવશે A-2, અને એમાં જે પણ એનર્જી હશે ઇલેક્ટ્રોન એફિનિટી 2 તરીકે દર્શાવીશું. A-2 ગેસિયસ આયન, એને ઇલેક્ટ્રોન આપીશું તો A-3માં કન્વર્ટ થશે, તો એની જે ઇલેક્ટ્રોન એફિનિટી આવશે 3 નંબર દર્શાવીશું. આ જે ઘટના બતાવી એને શું કહેવાય, સક્સેસિવ ઇલેક્ટ્રોન એફિનિટી તરીકે. હવે શરૂઆતનો જ્યારે કોઈ પણ તટસ્થ પરમાણુ હોય વાયુ, ત્યારે એની ઇલેક્ટ્રોન એફિનિટી જે આવે એ વેલ્યુ હંમેશા કેવી હોય, પોઝિટિવ હોય. પછી હવે જ્યારે એ જ એનાયનને તમે ઇલેક્ટ્રોન આપો તો નેગેટિવ ચાર્જ વચ્ચે રિપલ્ઝન થાય, તો એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે નહીં, તો એની ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી થઈ જશે. એ દરમિયાન તમારે બહારથી એને ઉર્જા આપવી પડશે. તો બહારથી ઉર્જા આપશો ત્યારે સેકન્ડ જે એની ઇલેક્ટ્રોન એફિનિટી આવશે એની વેલ્યુ કેવી થઈ જશે, નેગેટિવ થશે. ફરી એ જ એનાયનને ફરીથી એક ઇલેક્ટ્રોન આપશો તો ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ હજુ પણ નેગેટિવ થશે. મતલબ તમે જેમ જેમ આગળ વધતા જશો એમ એની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ વધુ ને વધુ નેગેટિવ બનતી જાય. સામે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની જો વાત કરીએ તો ડેલ્ટા HEGની વેલ્યુ આમાં નેગેટિવ આવશે, અને આમાં ડેલ્ટા HEG આને 1 કહી દો, આને 2 કહી દો. દ્વિતીયક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેની વેલ્યુ આવશે પોઝિટિવ, તૃતીયક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેનું મૂલ્ય આવશે પોઝિટિવ. તો આ ઘટના બતાવે છે આપણને સક્સેસિવ ઇલેક્ટ્રોન એફિનિટીની. હવે આના ઉપરથી આપણે કહીએ છીએ કે O-2 પછી N-3 C-4 જેવા બહુઋણી આયનો
એ ઉષ્મા શોષક પ્રક્રિયાથી જ બને છે. ખબર કઈ રીતે પડી? એક તટસ્થ પરમાણુ હતો, એનાયન બની ગયો. એનાયન બન્યું એ દરમિયાન એમાંથી એનર્જી પહેલાં રિલીઝ કરી નાખે છે, બરાબર. એટલે એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી પહેલાં માઇનસ આવી. પછી એનાયનમાં તમે ઇલેક્ટ્રોન દાખલ કરો છો, જે સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારતો નથી, એટલે તમે એને ઉર્જા આપો છો. ઉર્જા આપો છો એટલે વેલ્યુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની કેવી થઈ ગઈ? પોઝિટિવ. એ જ પ્રમાણે ત્રીજો આયન બન્યો, તો એમાં પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પોઝિટિવ. તો આ ઉષ્મા શોષક પ્રક્રિયા બતાવે છે અને આ ઉષ્મા ક્ષેપક. તો સૌ પ્રથમ જે ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ આવે એ હંમેશા પોઝિટિવ જ હોય, પછી જેટલી પણ આવશે બધી નેગેટિવ. પ્રથમ પ્રક્રિયા થશે એ ઉષ્મા ક્ષેપક પ્રકારની હશે, અને બાકી બધી જે પ્રક્રિયાઓ જે એનાયનમાં કન્વર્ટ થાય છે એ બધી જ એની ઉષ્મા ક્ષેપક શોષક પ્રકારની પ્રક્રિયા દર્શાવશે. હવે આ જે પોઈન્ટ આપ્યો છે એના આધારે આપણે બીજો પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે, અથવા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, અથવા તો ઇલેક્ટ્રોન એફિનિટી જેને કહીએ છીએ. ઇલેક્ટ્રોન એફિનિટી એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, જેના માટે શબ્દ વાપરીએ છીએ. ઇલેક્ટ્રોન મેળવવા માટેની ટેન્ડન્સી જેને કહીએ છીએ, એ અલગ અલગ હોઈ શકે છે. એમાં કેટલીક એવી હોય છે જેને આપણે નોબલ ધાતુઓ કહીએ છીએ, અથવા તો નોબલ ગેસ, ઉમદા વાયુ તત્વો જેને કહીએ છીએ. ઉમદા વાયુ તત્વો. અને બીજા છે આપણી પાસે અહીંયા ધાતુ અને અધાતુ. હવે એમાંથી કોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય? ઉમદા વાયુ ઇલેક્ટ્રોન મેળવી શકતા નથી, તો ઇલેક્ટ્રોન ગેઇનની વાત કરીએ તો અહીંયા ઇલેક્ટ્રોન નહીં મેળવી શકે. જ્યારે મેટલ અને નોન મેટલ જે બંને આપી છે એ ઇલેક્ટ્રોન ગેઇન કરશે, ઇલેક્ટ્રોન મેળવશે. પણ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોની વધારે? અધાતુની. કારણ ધાતુનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોન ગુમાવવાનો. બંને ઇલેક્ટ્રોન મેળવશે તો ખરા, પણ વધુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોની વધારે? અધાતુની. તો અધાતુની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ, જ્યારે આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી છે. જેના આધારે કહી શકીએ કે આની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ વધારે દર્શાવશે. તો આની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ, અને એ પણ કેવી? હાઈ. જ્યારે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વેલ્યુ કેવી આવશે? નેગેટિવ. એ જ પ્રમાણે અહીંયા ધાતુ આપેલી છે. ધાતુની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી હોવાના કારણે એની ઇલેક્ટ્રોન એફિનિટીની જે વેલ્યુ આવશે, ઇલેક્ટ્રોન એફિનિટી કેવી આવશે? ઓછી મળશે. પણ વેલ્યુ એની કેવી રહેશે? એ પણ પોઝિટિવ આવશે. સામે એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વેલ્યુ કેવી આવશે? નેગેટિવ આવશે. બરોબર છે. અને એ પ્રમાણે અહીંયા આપણને પોઈન્ટ સમજાય. તો અહીંયા આની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે જ નહીં, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ નથી, તો ઇલેક્ટ્રોન એફિનિટી આની કેવી હોઈ શકે છે? 0 પણ હોઈ શકે છે, અથવા તો પછી ઓછી પણ હોઈ શકે છે, મતલબ કે લો પણ હોઈ શકે છે. તો આપણી પાસે ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ અલગ અલગ મળી શકે, પોઝિટિવ, 0 અથવા તો ઓછી પણ જેને કહી શકે છે. સામે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન પણ હોઈ શકે છે, ઋણ પણ હોઈ શકે છે. મોટા ભાગનામાં ઋણ હોય છે અને અમુકમાં ધન પણ આપણને જોવા મળી શકે છે. કેટલાક એવા તત્વો છે જે ધન દર્શાવી શકે. તો તમે આના ઉપરથી સમજી શકો છો. જુઓ, જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોય, અને ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ વધારે પોઝિટિવ હોય. જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી એની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ ઓછી, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ ઓછું આવશે, પણ આના કરતાં ઓછું ઋણ જોવા મળશે. તો આ વેલ્યુ આપણને આ રીતે રિલેશન બધા. સામે જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે જ નહીં, કારણ કે આ કેવું છે? તત્વ સ્થાયી છે. ઉમદા વાયુઓ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી ઇલેક્ટ્રોન મેળવતા નથી, અને એટલા માટે પોસિબલ છે કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એની ઇલેક્ટ્રોન ચાહકતાની વેલ્યુ ઇલેક્ટ્રોન મેળવે જ નહીં, તો એ 0 થાય. પણ કેટલીક એવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પણ આવશે કે જે સ્થાયી ઇલેક્ટ્રોન રચનાના કારણે એમાં ઇલેક્ટ્રોન મેળવી શકે છે, પણ મેળવવાની વૃત્તિ એની ઓછી હોય, તો પછી ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ એ ઓછી પણ દર્શાવી શકે છે. તો આ વસ્તુ આપણને શરૂઆતના પોઈન્ટમાં સમજાવેલી છે, સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પી. તો જુઓ, સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પીનું આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ઓક્સિજન પરમાણુ છે, સક્સેસિવ ઇલેક્ટ્રોન એફિનિટી.
ઓક્સિજન પરમાણુને જ્યારે ઇલેક્ટ્રોન આપવામાં આવે તો એ O- બનાવતો હોય છે. હવે એ O- બનાવે છે એ દરમિયાન એની ઇલેક્ટ્રોન એફિનિટી આપણને કેટલીક જોવા મળશે કે જેમાં એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જે વેલ્યુ છે ડેલ્ટા HEG કે જેની વેલ્યુ 141 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી આપણને જોવા મળતી હોય છે. તો આ ઇલેક્ટ્રોન એફિનિટી 1 બતાવીએ. હવે આ જે O- આયન છે એ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે તો એ O-2માં કન્વર્ટ થાય. એ દરમિયાન એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય +844 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું જોવા મળતું હોય છે. અને એની જે ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ આવશે એ EA2 તરીકે દર્શાવે. હવે આને જો અહીંયા ટોટલ નેટ રિએક્શન લેવામાં આવે તો O- કેન્સલ થઈ જશે. તો બાકી શું રહ્યો? O ગેસ +2 ઇલેક્ટ્રોન gives O-2 ઓક્સાઇડ આયન બનાવે. અને એ ઓક્સાઇડ આયન બનાવે છે ત્યારે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ -141 + 844 is equal to 703 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી જોવા મળતી હોય છે. મતલબ આ ક્વેશ્ચન ઉપરથી સમજાવવા પ્રયત્ન કરું છું. બંને પ્રક્રિયાઓ આપેલી છે. આ બંને પ્રક્રિયાઓ માટે ઇલેક્ટ્રોન એફિનિટી 1 અને ઇલેક્ટ્રોન એફિનિટી 2 ની વેલ્યુ <0, <0 કે ઇક્વલ 0 થશે. તો ધ્યાનથી સમજજો. પ્રથમ જે પ્રક્રિયા હોય એમાં એની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ પોઝિટિવ હોય. પછી જે એનાયન બન્યું એમાં ઇલેક્ટ્રોન આપવો સરળ નથી, તો એને બહારથી ઉર્જા વધારે આપવી પડશે. તો એની ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી થઈ જાય અને ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ એના કરતાં પણ ઓછી થઈ જાય. તો તમે આને ઉલટાવો તો ઇલેક્ટ્રોન એફિનિટી કેટલી થશે? +141. ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ આમાં કેટલી થશે? -844. તો એની વેલ્યુ ખૂબ જ વધારે થઈ જાય. તો સેકન્ડની વેલ્યુ વધારે છે, ફર્સ્ટની વેલ્યુ ઓછી છે, તો આના માટે વેલ્યુ શું આવશે? નેગેટિવ આવશે, મતલબ કે << આવશે. તો કોઈ પણ એવી સક્સેસિવ ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુની જ્યારે વાત આવે, અલગ અલગ આયનો માટેની જ્યારે પ્રક્રિયાની વાત કરવામાં આવે તો એની ઇલેક્ટ્રોન એફિનિટીનો સરવાળો હંમેશા નેગેટિવ જ આવે. પણ જો આની જગ્યાએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરે તો ΔHEG1 + ΔHEG2 એ ઓલવેઝ <0 જ આપણને જોવા મળતો હોય છે. તો ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ જો પોઝિટિવ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ નેગેટિવ. જો ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ નેગેટિવ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ હંમેશા પોઝિટિવ આપણને જોવા મળી શકતી હોય છે. તો આ એક સક્સેસિવ ઇલેક્ટ્રોન એફિનિટીના પોઈન્ટ ઉપરથી આપણને સમજાવ્યું છે. બરાબર? એટલે ધ્યાનથી સમજીને આને નોંધ કરવાનો પ્રયત્ન કરજો. અને આ વસ્તુ આપણા માટે મેઇન છે આપેલી. ધાતુ અને અધાતુમાં ઇલેક્ટ્રોન તમે આપી શકો છો સરળતાથી. એમાં આને અષ્ટકપૂર્ણ કરવા માટે, સ્થાયી થવા માટે ઝડપથી ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલે એની ઇલેક્ટ્રોન એફિનિટી વધારે હોય. ઇલેક્ટ્રોન એફિનિટી વધારે તો એની વેલ્યુ હંમેશા હાઈ આવશે. તો એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વેલ્યુ પણ હાઈ આવશે, પણ એ કેવી હશે? નેગેટિવ. ધાતુ આપેલી છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પ્રબળ છે, પણ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી છે, તો એની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ ઓછી આવશે. અને સાથે સાથે એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વેલ્યુ ઓછી નેગેટિવ આવશે. પણ જે નોબલ ગેસ આપેલી છે, નોબલ ગેસ તો સ્ટેબલ કોન્ફિગ્યુરેશન બતાવે છે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના હોવાથી ઇલેક્ટ્રોન મેળવે નહીં. તો એને ઇલેક્ટ્રોન આપવા માટે શું કરવું પડશે? આપણે ઉર્જા આપવી જ પડશે. અને ઉર્જા આપશો તો જ ઇલેક્ટ્રોન મેળવી શકે. તો મતલબ એની જે ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ નથી, એટલે કાં તો 0 હોઈ શકે, કાં તો અમુક એવા તત્વો પણ હશે કે જેમાં લો વેલ્યુ પણ એની દર્શાવી શકે છે. ચલો ત્યાર પછી જોઈએ ઇલેક્ટ્રોન એફિનિટી પર અસર કરતા પરિબળો. ઇલેક્ટ્રોન એફિનિટી ઉપર અસર કરતા પરિબળો કયા કયા હોઈ શકે? તો સૌથી પહેલું છે પરમાણ્વીય કદ. પરમાણ્વીય કદ ઉપરથી વિચારીએ. જુઓ, ધારી લો કે આપણી પાસે આ કોઈ એક પરમાણુ છે જેનું કદ આટલું છે, બીજો કોઈ પરમાણુ છે જેનું કદ આટલું છે. હવે આ અહીંયાથી બહારથી વેલેન્સ સેલમાં ઇલેક્ટ્રોન દાખલ કરવાનો, તો સરળતાથી ઇલેક્ટ્રોન કોણ મેળવે? જેનું કદ નાનું હોય કે જેનું કદ મોટું હોય?
સરળતાથી વધુમાં વધુ એટ્રેક્શન ક્યાં થાય? જેનું કદ નાનું હોય ત્યાં. તો મતલબ જેમ કદ નાનું એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે, તો ઇલેક્ટ્રોન એફિનિટી વધારે. મતલબ ઇલેક્ટ્રોન એફિનિટી ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપોન એટોમિક સાઇઝ. મતલબ જેમ પરમાણુનું કદ નાનું એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે, તો ઇલેક્ટ્રોન એફિનિટી વધારે, તો એ વધુમાં વધુ એનર્જી રિલીઝ કરશે, તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વધુ ઋણ દર્શાવી શકે છે. તો આપણી પાસે એક આ પરિબળ છે. પરિબળ નંબર 2, કેન્દ્રીય વીજભાર. કેન્દ્રીય વીજભાર મતલબ ન્યુક્લિયર ચાર્જ, જેના માટે આપણે શબ્દ વાપરતા હોય છે. હવે કેન્દ્રીય વીજભારમાં પણ તમે જુઓ, આ પરમાણુ છે, આ એનો કેન્દ્રીય વીજભાર છે. બીજો એક પરમાણુ આપ્યો છે, આ એનો કેન્દ્રીય વીજભાર. અહીંયા ઇલેક્ટ્રોન પડ્યો છે. હવે એ ઇલેક્ટ્રોનને બંને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે, તો ઇલેક્ટ્રોન સરળતાથી ક્યાં ખેંચાશે? જ્યાં કેન્દ્રીય ધનભાર ઓછો છે ત્યાં, કે જ્યાં કેન્દ્રીય ધનભાર વધારે છે ત્યાં. તો ઇલેક્ટ્રોન વધુ ક્યાં ખેંચાશે? જ્યાં કેન્દ્રીય વીજભાર વધારે છે. તો મતલબ ન્યુક્લિયર ચાર્જ જેમ વધારે હશે, ન્યુક્લિયર ચાર્જ વધારે હશે એમ એની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે, તો મતલબ ઇલેક્ટ્રોન એફિનિટી ઇઝ પ્રપોઝનલ ટુ ન્યુક્લિયર ચાર્જ હોઈ શકે છે. આ એક પોઈન્ટ આપેલો છે. ચલો, પરિબળ નંબર 3, ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન, ઇલેક્ટ્રોન રચના. તો આની અંદર આપણે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન ઉપરથી સમજશું. સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આપણે લાસ્ટ ટોપિકમાં પણ ભણ્યા હતા, જેમાં અર્ધ પૂર્ણ પણ હોઈ શકે છે અને પૂર્ણ ભરાયેલી કક્ષક પણ હોઈ શકે. અર્ધપૂર્ણ હશે P3, D5, F7, પૂર્ણ ભરાયેલી કક્ષકમાં P6, D10 અને F14 હોય. તો હવે આની ઉપરથી તમે સમજો, માની લો કે P3 આપેલી છે, તેમાં 3 ઇલેક્ટ્રોન છે, અને P6 આપેલી છે, જેમાં 6 ઇલેક્ટ્રોન આપેલા છે. તો હવે તમે જુઓ, ઇલેક્ટ્રોન સરળતાથી કોણ સ્વીકારી શકે? આ બેમાં આ સ્વીકારશે. આની ઇલેક્ટ્રોન સ્વીકારવાની ટેન્ડન્સી નહીવત. મતલબ કે આની ઇલેક્ટ્રોન એફિનિટી એપ્રોક્સિમેટ કેટલી ગણી શકીએ આપણે? 0 ગણી શકીએ છીએ. અને આની ઇલેક્ટ્રોન એફિનિટી આના કરતાં થોડી કેવી હશે? વધારે હશે. તો મતલબ આના ઉપરથી આપણે કહી શકીએ કે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન હશે તો એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી હશે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી હોય એટલે ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ કેવી બતાવશે? લો દર્શાવે છે, એવું આપણે કહી શકીએ છીએ. તો આ 3 આપણને એના ઉપર અસર કરતા પરિબળો વિશે સમજૂતી આપી છે. તો જેમ પરમાણુનું કદ નાનું, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ મૂલ્ય ધારણ કરશે, ઇલેક્ટ્રોન ચાહકતા વધારે દર્શાવશે. કેન્દ્રીય ધન વીજભાર જેમ વધતો જશે, કેન્દ્રીય ધન વીજભાર વધે એમ ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચી શકે છે, તો એની ઇલેક્ટ્રોન ચાહકતા વધારે, ઇલેક્ટ્રોન એફિનિટી વધારે, તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વધુ ઋણ બતાવશે. અને જો સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આપશે તો એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કાં તો 0 હોય કાં તો નહીવત પણ હોઈ શકે છે. બરાબર. હવે એમાં આપણે આના પરથી હવે સમજવાનું છે કે ઇલેક્ટ્રોન એફિનિટી ઉપર અસર કરતા પરિબળો તો સમજ્યા, પણ એનું આવર્તનીયતા ગુણધર્મમાં કઈ રીતે જોવા મળે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આવર્તનીય વલણ જેને કહીએ છીએ, ઇલેક્ટ્રોન એફિનિટી અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું. ચલો, તો હવે આપણે અહીંયા પોઈન્ટ ગણીશું. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની આવર્તનીયતા, મતલબ કે આવર્તનીય વલણ જેને કહીએ છીએ. તો આપણી પાસે અહીંયા અલગ અલગ હોઈ શકે છે પોઈન્ટમાં. પહેલો પોઈન્ટ નંબર છે આવર્તમાં. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જવામાં આવે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણુ ક્રમાંક Z વધે છે. પરમાણુ ક્રમાંક Z વધે સાથે સાથે ન્યુક્લિયર ચાર્જ પણ વધે. જો ન્યુક્લિયર ચાર્જ વધે તો ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ પણ વધતી જાય. ક્લિયર? ચલો, પોઈન્ટ નંબર 2, સમૂહમાં. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, પરમાણુ ક્રમાંક વધે છે, કોષ બદલાતી જાય છે. તો કોષ બદલાય એટલે એની સાઇઝ વધશે. સાઇઝ વધશે
તો બહારનું જે કક્ષા છે એ કેન્દ્રથી દૂર જશે તો બહારથી આવનાર ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઓછું થાય તો મતલબ એની ઇલેક્ટ્રોન એફિનિટી શું થશે? ઘટશે. તો આવર્તમાં ઇલેક્ટ્રોન એફિનિટી વધે છે, સમૂહમાં ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ ઘટતી જાય. હવે આને આપણે સમજવાનું છે. એમાં સૌથી પહેલા પોઈન્ટ જે છે આવર્ત 2 માટે સમજવાનો પ્રયત્ન કરીએ. આવર્ત નંબર 2માં કઈ રીતે સમજાવે છે જુઓ. તો આપણી પાસે આવર્ત નંબર 2 આપ્યો છે. એમાં જે તત્વો છે એમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન જેવા તત્વો આપેલા છે. તો આપણી પાસે આવર્ત આપેલો છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ એટલે પરમાણુ ક્રમાંક Z વધતો જાય છે. સાથે સાથે એનો કેન્દ્રીય વીજભાર વધતો જાય છે તો ન્યુક્લિયર ચાર્જ પણ વધતો જાય છે. ન્યુક્લિયર ચાર્જ જો વધે તો ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ પણ શું થાય? વધતી જશે. બરાબર. આપણે આ બંને પોઈન્ટ એક સાથે તમે ભણી શકો છો. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ગણો અથવા ઇલેક્ટ્રોન એફિનિટી. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી પોઝિટિવ હોય તો ઇલેક્ટ્રોન ગેઇન એફિનિટી નેગેટિવ ગણવાની. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી નેગેટિવ હોય તો ઇલેક્ટ્રોન એફિનિટીને પોઝિટિવ ગણવાની છે. ચલો હવે આના આધારે આપણે જો જોઈએ તો એક્સપેક્ટેડ એનો ઓર્ડર શું આવી શકે? મતલબ આ મુજબ આપણો જે પોઈન્ટ બતાવ્યો છે એ મુજબ આનો ક્રમ શું આવવો જોઈએ? તો લિથિયમની ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી તો લિથિયમ ઇઝ લેસ ધેન, બેરિલિયમ ઇઝ લેસ ધેન, બોરોન ઇઝ લેસ ધેન, કાર્બન ઇઝ લેસ ધેન, નાઇટ્રોજન ઇઝ લેસ ધેન, ઓક્સિજન ઇઝ લેસ ધેન, ફ્લોરિન ઇઝ લેસ ધેન, નિયોન હોવો જોઈએ. પણ એકચ્યુઅલી આ ક્રમ સાચો નથી. કેમ? હવે બાકીના પોઈન્ટને સમજીએ. જુઓ તો આપણે આની અંદર એક તત્વ આપેલું છે નિયોન. નિયોન કેવું છે? ઉમદા વાયુ છે. ઉમદા વાયુ છે તો એની ઇલેક્ટ્રોન રચના કેવી છે? સ્થાયી છે. અને સ્થાયી તત્વ હોવાથી ઇલેક્ટ્રોન સરળતાથી ક્યારેય મેળવે નહીં અને એટલા માટે એની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ હંમેશા કેવી આવશે? એકદમ ઓછી. સાથે સાથે તમે જુઓ બાકીનાનો ક્રમની જો હવે દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો એના માટે ઇલેક્ટ્રોનિક રચના એની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ 1s2 2s1. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2. બોરોન 1s2 2s2 2p1. કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીશું 1s2 2s2 2p2. નાઇટ્રોજનની થશે 2s2 2p3. ઓક્સિજન 2s2 2p4. ફ્લોરિન 2s2 2p5 અને નિયોન 2s2 2p6. તો અહીંયા તમે જુઓ પૂર્ણ ભરાયેલી કક્ષક છે અને પૂર્ણ ભરાયેલી કક્ષક હોવાથી એની ઇલેક્ટ્રોન એફિનિટી એકદમ ઓછી થઈ જશે. સાથે સાથે નાઇટ્રોજન તમે જુઓ અહીંયા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. બેરિલિયમમાં તમે જુઓ S કક્ષક પૂર્ણ ભરાયેલી બતાવેલી છે. તો ક્લિયર ખ્યાલ આવે છે? આ અર્ધપૂર્ણ ભરાયેલી છે, આ પૂર્ણ ભરાયેલી કક્ષક છે. પૂર્ણ ભરાયેલી કક્ષક હોવાથી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે નહીં. તો મતલબ બીજા નંબરમાં કોણ આવવો જોઈએ? બેરિલિયમ આવવું જોઈએ. અને ત્યાર પછી અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકમાં કોણ આવશે? નાઇટ્રોજન. પછીનો જે ક્રમ છે એઝ ઇટ ઇઝ આગળ લઈ જાઓ તો એના પછી હવે આવવું જોઈએ લિથિયમ, બોરોન, કાર્બન, ઓક્સિજન અને ફ્લોરિન. આ રીતનો ક્રમ હોવો જોઈએ. પણ સાથે સાથે અહીંયા પણ ક્રમમાં હજુ ચેન્જીસ આવે છે. હવે એ ચેન્જીસ શું છે એને સમજીએ. જુઓ તો આપણી પાસે લિથિયમ છે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s1. બોરોન છે 1s2 2s2 2p1. હવે આને શું કરવાનું છે? ઇલેક્ટ્રોન મેળવવાનો છે. ઇલેક્ટ્રોન મેળવે જો આ ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? 1s2 2s2. અને જો આ ઇલેક્ટ્રોન મેળવે તો 1s2 2s2 2p2 થાય છે. તો આની અંદર તમે જુઓ આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવી દે છે. સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવી દે તો એની ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી થઈ જાય. તો મતલબ લિથિયમ અહીંયા જે આપ્યો છે આપણને એની ઇલેક્ટ્રોન એફિનિટીની જે વેલ્યુ બતાવી છે આપણને એમાં ઇલેક્ટ્રોન એફિનિટીની જે વેલ્યુ છે એ મુજબ બોરોન અને લિથિયમ બંનેની જે આપણે વાત કરીએ છીએ આમાં એ લિથિયમની ઇલેક્ટ્રોન રચના મુજબ આપણે જો જોઈએ છે તો લિથિયમ અહીંયા 2s2 બનાવી શકે છે અને 2s2 બનાવે તો એમાં લિથિયમની ઇલેક્ટ્રોન એફિનિટી બોરોન કરતાં કેવી થઈ જાય? ઓછી. તો આપણી પાસે આ જે ક્રમ આપ્યો છે એ મુજબ એનો ક્રમ મળતો હોવો જોઈએ. તો આ વસ્તુ અહીંયા આપણને સમજાય છે કે આવર્ત નંબર 2 આપેલું છે. આવર્ત નંબર 2માં જે રૂલ્સ બતાવ્યો છે એ મુજબ એનો ક્રમ એક્સપેક્ટેડ ઓર્ડર આ મળવો જોઈએ. પણ એકચ્યુઅલી એનો રિયલ ઓર્ડર જે છે એ રિયલ ઓર્ડર આપણને આ રીતે મળતો હોય. તો આ ઇલેક્ટ્રોન એફિનિટી આવર્ત નંબર 2 માટે આપણને સમજાવેલી છે.
હવે આના પરથી કેટલાક ક્વેશ્ચન અહીંયાથી સમજીએ. કોમ્પ્લિમેન્ટરી ક્વેશ્ચન છે. Li માઇનસ અને બી માઇનસમાંથી સ્ટેબલ કોણ છે, વધારે સ્થાયી કોણ છે? તો આપણી પાસે જુઓ Li છે પરમાણુ ક્રમાંક 3, તો 1s2 2s1. બોરોન હોય તો 1s2 2s2 2p1 છે. હવે એને ઇલેક્ટ્રોન આપશો એટલે Li માઇનસ બનશે. Li માઇનસ બનશે તો 1s2 2s2, તો આ સ્ટેબલ થઈ જશે, પૂર્ણ ભરાયેલી કક્ષક. જ્યારે આને તમે ઇલેક્ટ્રોન આપશો એટલે બી માઇનસ બનાવશે, તો 1s2 2s2 2p2 થશે. તો આ સ્ટેબલ વધારે છે. તો મતલબ બેમાંથી વધારે સ્ટેબિલિટી કોની છે? Li માઇનસની છે. હવે આવો ને આવો જ પ્રશ્ન, બેમાંથી કોણ સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરે? તો જેની સ્થિરતા વધારે હોય સરળતાથી ઇલેક્ટ્રોન દૂર ના કરે, તો ઇલેક્ટ્રોન સરળતાથી કોણ દૂર કરે? બોરોન દૂર કરશે. તો આવા JEEની અંદર નીટની અંદર એક્ઝામમાં પ્રશ્નો આવી ગયેલા છે. તો Li માઇનસ અને બી માઇનસમાં સ્થિરતા કોની વધારે? તો Li માઇનસની છે. જેની સ્થિરતા વધારે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી, તો બોરોન માઇનસની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો ત્યાર પછી જોઈએ સમૂહમાં ઇલેક્ટ્રોન એફિનિટી. હવે સમૂહની જ્યારે વાત કરી છે તો આપણે અલગ અલગ સમૂહ વિશે અહીંયા સમજવું પડશે, અને એ આપણી બુકની અંદર એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકના આધારે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પણ એના પહેલાં સમૂહ જ્યારે આપ્યો છે તો અહીંયા જસ્ટ સમજાવી દઉં છું. પહેલાં સમૂહ નંબર 17થી સ્ટાર્ટ કરીએ. સમૂહ નંબર 17 છે તો FCl Br I અને એસ્ટેટિન આવા અલગ અલગ તત્વો આપેલા છે. એ તત્વોની અંદર સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો, ઉપરથી નીચે તરફ જઈએ છીએ એમ એની સાઇઝ વધતી જાય. સાઇઝ વધતી જાય તો એની ઇલેક્ટ્રોન એફિનિટી શું થાય? ઘટતી હોય. તો મતલબ જે એક્સપેક્ટેડ ઓર્ડર દર્શાવે છે, એક્સપેક્ટેડ ઓર્ડર શું હોવો જોઈએ? F ઇઝ ગ્રેટર દેન Cl ઇઝ ગ્રેટર દેન Br ઇઝ ગ્રેટર દેન I ઇઝ ગ્રેટર દેન એસ્ટેટિન. એસ્ટેટિનની અહીંયા જરૂર નથી પડતી, આને હટાવી દઈએ છીએ અહીંયાથી. ક્લિયર? પણ એકચ્યુઅલ જે ક્રમ છે એ ક્રમ સાચો કયો છે? તો આ ક્રમ આવશે એની અંદર. મતલબ એનો જે રિયલ ઓર્ડર દર્શાવશે Cl ઇઝ ગ્રેટર દેન F ઇઝ ગ્રેટર દેન Br ઇઝ ગ્રેટર દેન I દર્શાવે છે. તો આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે, તમારે ધ્યાન રાખવાનો. કઈ રીતે આવ્યો સમજજો. ફ્લોરિન છે, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p5. સામે ક્લોરિન પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p5, અને 3p5 પછી કઈ કક્ષક આવશે? 3d કક્ષક આવશે ત્યાં. હવે ઘટના શું બને છે કે જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થશે તો આમાં 2p કક્ષકમાં દાખલ થશે, આમાં 3p કક્ષકમાં દાખલ થશે. આ આપણી પાસે ફ્લોરિન છે 1s 2s અને 2p. સામે ક્લોરિન પરમાણુ 1s 2s 2p 3s અને 3p. બરાબર. હવે ધ્યાનથી સમજો. આ એક ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનને આમાં દાખલ કરવો છે. તો આમાં કઈ કક્ષકમાં દાખલ થશે? 2p કક્ષકમાં, ને આમાં 3p કક્ષકમાં દાખલ થાય. હવે ઘટના શું બનશે કે આનું કદ નાનું છે, આનું કદ મોટું છે, જેના કારણે શું થાય? આ ઇલેક્ટ્રોન જેવો 2p કક્ષકમાં દાખલ થશે તો 2p કક્ષકના ઇલેક્ટ્રોન અને દાખલ થતા ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન થાય. જે વસ્તુ અહીંયા પણ જોવા મળશે, પણ રિપલ્ઝન અહીંયા કેવું થઈ જશે? ઓછું. સિમ્પલ લોજિક છે. આ એક ઘર છે, આ એક ઘર છે, અને આ કોઈક આવનાર મહેમાન છે. આ ઘર નાનું છે, આ ઘર મોટું છે. આની અંદર તમે વધુ 2 જ વ્યક્તિ રહી શકો છો, આમાં તમે 2 કરતાં વધુ વ્યક્તિ રહી શકો. તો સરળતાથી ક્યાં જાય? જ્યાં કદ મોટું હોય ત્યાં જ. અને એટલા માટે ઇલેક્ટ્રોન સરળતાથી કોણ સ્વીકારી લે છે? ક્લોરિન સ્વીકારી લે છે. તો આની અંદર સમૂહ નંબર 17માં ક્લોરિનની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ફ્લોરિન કરતાં વધારે છે, કારણ ફ્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં છે, ક્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં. જેમાં ફ્લોરિનમાં 2p કક્ષકના ઇલેક્ટ્રોન દાખલ થતા ઇલેક્ટ્રોન વચ્ચે થતા અપાકર્ષણનું મૂલ્ય એ ક્લોરિનમાં 3p કક્ષકમાં દાખલ થતા ઇલેક્ટ્રોન અને
ત્રિપી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે થતા અપાકર્ષણ કરતાં વધુ હોય છે. તો અપાકર્ષણ અહીંયા વધુ છે, સરળતાથી સ્ટેબલ રહી શકે નહીં. અપાકર્ષણ અહીંયા ઓછું છે, સ્ટેબલ રહી શકશે, અને એટલા માટે ક્લોરીન સરળતાથી દાખલ કરી શકે છે. અને એટલા માટે જ કહી શકાય કે આ સમૂહ નંબર 17 જે આપેલો છે એ સમૂહ નંબર 17 જે અધાતુ આપેલી છે, અને એટલા માટે આની ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય વધારે હોય છે. તો મતલબ આની ઇલેક્ટ્રોન એફિનિટી કેવી છે? હાઈએસ્ટ જોવા મળતી હોય છે, અને એટલા માટે જ એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ડેલ્ટા એચ ઇઝી ની વેલ્યુ નેગેટિવ પણ કેવી આવશે? હાઈએસ્ટ જોવા મળશે. તો તમારે આ ક્વેશ્ચન યાદ રાખવાનું છે કે સૌથી વધુ ઋણ મૂલ્ય કોનું આવશે? તો ક્લોરીનનું આવશે. આપણી ચોપડીમાં કોષ્ટક આપ્યું છે, કોષ્ટક ઉપરથી પણ સમજાવું છું, એમાં ધ્યાનથી જોઈ લેજો. ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ દર્શાવેલું છે. પછી તમે ઉપરથી નીચે જશો એમ એનું ઋણ મૂલ્ય ધીમે ધીમે ઘટતું જાય છે, એવું આપણે કહી શકીએ. આવું આવું સમૂહ નંબર 14, 15 અને 16 માટે પણ આપણે દર્શાવી શકીએ છીએ. એની પણ કમ્પેરિઝન કરવાની છે. સમૂહ નંબર 14, 15, 16 જે ટ્રેન્ડ આપણને સમૂહ નંબર 17માં જોવા મળ્યો, 14, 15, 16માં પણ જોવા મળશે. તો અહીંયા બતાવીશું સમૂહ નંબર 14, અને 14ની જગ્યાએ લઈએ છીએ આપણે 15, 16 ને 17, 14 લઈએ છીએ. આમાં સમૂહ નંબર 14, સમૂહ નંબર 15, સમૂહ નંબર 16, અને અહીંયા છેલ્લે બતાવ્યો આપણે સમૂહ નંબર 17. તો સમૂહ નંબર 17માં તો F, Cl, Br અને I. સમૂહ નંબર 14 છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. કાશી ગયે શંકર પ્રભુ જેને કહે છે, ગેલિયમ, સોરી, બરોબર છે, સિલિકોન, જર્મેનિયમ, કાશી ગયે શંકર પ્રભુ. 15 નંબર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્વત, બરોબર છે, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બીકા. ત્યાર પછી સમૂહ નંબર 16 ઓસે, સહીસે, ટીપો. એમાં તમે આમ જાઓ છો એટલે આ એક પ્રકારનો આવર્ત છે. આવર્તમાં ન્યુક્લિયર ચાર્જ વધતો જાય છે, સાઇઝ આની ઘટતી જાય છે, તો ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ વધતી જાય. તો મતલબ મેક્સિમમ ઇલેક્ટ્રોન એફિનિટી કોની છે? સમૂહ નંબર 17ની. એક કન્ફર્મ થઈ ગયું અહીંયાથી. ચલો, એમાં પણ સમૂહ નંબર 14, 15, 16, 17માં જે ટ્રેન્ડ અહીંયા જોવા મળે છે એ જ ટ્રેન્ડ આની અંદર પણ જોવા મળે. મતલબ આમાં આપણે કીધું કે ઇલેક્ટ્રોન એફિનિટી કોની વધારે? ક્લોરીનની. ત્યાર પછી ફ્લોરિન, ત્યાર પછી બ્રોમિન, અને ત્યાર પછી છે આયોડિન. તો એ જ વસ્તુ સમૂહ નંબર 14માં પણ જોવા મળે. તો સમૂહ નંબર 14માં જો ક્રમ લખીએ, સિલિકોન ઇઝ ગ્રેટર દેન કાર્બન ઇઝ ગ્રેટર દેન જર્મેનિયમ ઇઝ ગ્રેટર દેન ટીન ઇઝ ગ્રેટર દેન લેડ આવશે. સમૂહ નંબર 15માં જો લખીએ તો ફોસ્ફરસ ઇઝ ગ્રેટર દેન નાઇટ્રોજન ઇઝ ગ્રેટર દેન આર્સેનિક ઇઝ ગ્રેટર દેન એન્ટીમની ઇઝ ગ્રેટર દેન બિસ્મથ. એ જ વસ્તુ આમાં પણ હોઈ શકે છે. સલ્ફર ઇઝ ગ્રેટર દેન ઓક્સિજન ઇઝ ગ્રેટર દેન સેલેનિયમ ઇઝ ગ્રેટર દેન ટેલ્યુરિયમ ઇઝ ગ્રેટર દેન પોલેનિયમ. પણ આની અંદર પણ એક એક્સેપ્શન જોવા મળે છે. હવે એક્સેપ્શન છે શું? એક્સેપ્શન અહીંયા જોવા મળતો હોય છે, અને એક્સેપ્શનમાં સેલેનિયમ ઇઝ ગ્રેટર દેન સલ્ફર ઇઝ ગ્રેટર દેન ટેલ્યુરિયમ ઇઝ ગ્રેટર દેન પોલોનિયમની આપણે જરૂર નથી. આ રીતનો આની અંદર આખો એક પ્રકારનો ટ્રેન્ડ જોવા મળતો હોય છે. તમારે સમૂહમાં એક આ વસ્તુ પણ બીજી ધ્યાન રાખવી પડશે. તો આવા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે છે. હવે આપણું જે કોષ્ટક છે એ કોષ્ટક ઉપરથી આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો કોષ્ટકની અંદરથી એક વસ્તુ સમજવાની છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ આપી છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ સરળતાથી જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે, જેની સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે, એની ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન ચાહકતાનું મૂલ્ય વધારે ધન હશે, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હશે. તો એ કોણ? સમૂહ નંબર 17 છે. સમૂહ નંબર 17 કરતાં સમૂહ નંબર 16ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળશે. સમૂહ નંબર 15નું એના કરતાં પણ ઓછું ઋણ જોવા મળી શકે છે. આના ઉપરથી આપણે ક્વેશ્ચન સમજવાના છે, સમજાવું છું એ પણ. એના પહેલાં આપણે કોષ્ટકને સમજીએ. જુઓ, આ રીતના અલગ અલગ સમૂહ આપણને આપેલા છે. એમાં આપણે પોઈન્ટ ભણી ગયા મુજબ કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ, સમૂહમાં ઉપરથી નીચે જાઓ એનું કદ વધતું જાય તો એની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ ઘટતી જાય. તો
એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ ત્યાં શું થશે? વધશે. બરાબર, આ વેલ્યુ ઘટે છે તો આ વેલ્યુ ત્યાં સામે વધશે, કારણ કે બંને વચ્ચેનું રિલેશન એકબીજા કરતાં વિરુદ્ધ છે. અથવા તો પછી આપણે જે પોઈન્ટ છે એના ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા ઉપરથી નીચે તરફ જાઓ છો એટલે કદ વધતું જશે. કદ વધશે. આપણે અહીંયા એવું કીધું છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન એફિનિટી બંનેની મૂલ્ય સમાન છે, ખાલી બંનેનું ચિહ્ન અલગ અલગ હોય. તો આમાં ઉપરથી નીચે તરફ જાવ એમ એનું કદ વધતું જાય છે. કદ વધશે તો એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ શું થાય? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વેલ્યુ શું થવા માંડશે? ઘટવા માંડશે. ઇલેક્ટ્રોન મેળવશે પણ પોતે અહીંયા આપેલી છે ધાતુ. ધાતુ છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી, એટલે ઓછી ઉર્જા ગુમાવશે અને ઓછી ઉર્જા ગુમાવીને ઇલેક્ટ્રોન મેળવશે. બાકીના બધામાં તમે જો ઉર્જા વધારે આપી છે. પછી એ જ પ્રમાણે સમૂહ નંબર 18 કીધો છે. સમૂહ નંબર 18 જે આપેલો છે બધા ઉમદા વાયુ છે અને ઉમદા વાયુઓ કેવી રચના દર્શાવે છે? સ્થાયી. તો એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે નહીં, તો એને ઇલેક્ટ્રોન આપવા માટે બહારથી ઉર્જા આપવી પડે અને ઉર્જા આપવી પડે છે એટલા માટે આ પ્રક્રિયાઓ કેવી બતાવે? ઉષ્મા શોષક પ્રકારની. અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ હંમેશા કેવી આવશે? પોઝિટિવ. તો આવર્ત કોષ્ટકમાં માત્ર સમૂહ નંબર 18 એકલા તત્વો આપેલા છે કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન જોવા મળે, જ્યારે બાકીના બધાનું મૂલ્ય ઋણ જોવા મળે. હવે એમાં પણ આપણી પાસે તમે જુઓ ક્લોરીન. ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે ઋણ છે, બાકીનાનું ધીમે ધીમે મૂલ્ય ઘટતું જાય છે. તો આપણે જે ટ્રેન્ડ જોયો તો એ મુજબ અહીંયા જે વેલ્યુ બતાવી મુજબ આની અંદર ક્રમમાં આપણને જે જોવા મળે છે એમાં કહ્યું કે સલ્ફર ઉપર આવશે. સલ્ફરની વેલ્યુ અહીંયા વધારે. તો સલ્ફર ઇઝ ગ્રેટર દેન સેલેનિયમ ઇઝ ગ્રેટર દેન ઓક્સિજન. આપણને એક આ ક્રમ અહીંયાથી આ રીતનો મળી શકે. આની અંદર આપણો જે ક્રમ હતો આ હતો Cl ઇઝ ગ્રેટર દેન F ઇઝ ગ્રેટર દેન Br ઇઝ ગ્રેટર દેન I તરીકે ક્રમ જોવા મળે. હવે પેલો જે ક્રમ આપણે બતાવ્યો તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, પછી નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આના માટે આપણો જે ક્રમ હતો એ ક્રમ આ બતાવ્યો. નિયોન પછી આ અર્ધપૂર્ણ છે, આ પૂર્ણ ભરાયેલી, એટલે પહેલાં કોણ આવશે? ઓછી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એની બેરિલિયમની, ત્યાર પછી આ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવે. હવે એમાં આપણે આ બતાવ્યું કે લિથિયમ ઇઝ બોરોન ઇઝ ગ્રેટર દેન કાર્બન ઇઝ ગ્રેટર દેન ઓક્સિજન ઇઝ ફ્લોરિન ઇઝ ગ્રેટર દેન નિયોન. એમાં લિથિયમ અને બોરોનની જ્યારે વાત કરીએ છીએ તો લિથિયમ છે 1s2 2s1, બોરોન છે 1s2 2s2 2p1. હવે આને જો ઇલેક્ટ્રોન આપીએ, આને ઇલેક્ટ્રોન આપીએ તો ઇલેક્ટ્રોન રચના બનાવશે 1s2 2s2 અને આ ઇલેક્ટ્રોન રચના બનાવશે 1s2 2s2 2p2. તો આ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે લિથિયમ, અને લિથિયમ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવતો હોવાના કારણે એ સ્ટેબલ થઈ શકે છે ઇઝીલી. બરાબર, તો આપણે આ બધા પોઈન્ટ આની અંદર સમજાવે. હવે ક્વેશ્ચન આપણને આ રીતનો પૂછેલો હોય, ઓક્સિજન, સલ્ફર, ક્લોરીન અને બ્રોમિન તેની ઇલેક્ટ્રોન એફિનિટીના ક્રમમાં ગોઠવો. મતલબ એના ક્રમમાં ગોઠવો, ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. તો કઈ રીતે ગોઠવશો? ઓક્સિજન અને સલ્ફર એક સમૂહ આપ્યો છે, ક્લોરીન આ એક આપણી પાસે, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એક સમૂહ આપ્યો. તો આ બંને સમૂહ છે. સમૂહની અંદર આપણે કીધું કે આની ઇલેક્ટ્રોન એફિનિટી વધારે છે, સલ્ફર ઇઝ ગ્રેટર દેન ઓક્સિજન. આની અંદર આપણી પાસે બ્રોમિન અને ક્લોરીન છે, તો ક્લોરીનની ઇલેક્ટ્રોન એફિનિટી વધારે છે, તો અહીંયા આવશે Cl ઇઝ ગ્રેટર દેન Br. હવે આ બંનેને ગોઠવવાના છે તો આપણે તો કીધું કે સૌથી વધારે સમૂહ નંબર 17ની છે, તો સૌથી પહેલો આવે Cl, પછી આવે Br, પછી આવે સલ્ફર અને પછી આવે ઓક્સિજન. તો આ રીતના પણ ક્વેશ્ચન JEEની અંદર પૂછાયેલા જોવા મળતા હોય છે. તો અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ આપણને દર્શાવી શકે છે. તો આ બધો પોઈન્ટ આપેલો છે આપણને ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશેની સમજૂતી આપીશ. બરાબર, સાથે સાથે એક શોર્ટ પોઈન્ટ અહીંયા દર્શાવી દઉં છું, એ પોઈન્ટ તમારે નોંધ કરી રાખજો. જે ઓલરેડી ડિસ્કસ કરી જ નાખી છે પણ એક સામાન્ય રીતે કોષ્ટક સ્વરૂપે દર્શાવેલું છે. એટલે જ્યાં જરૂર પડે અમુક પોઈન્ટને તમારે નોંધ કરતું રહેવાનું, અને નોંધ કરેલા પોઈન્ટ ઉપરથી જ
આખી થિયરી આવતી હોય છે. તો જુઓ આપણી પાસે અહીંયા જે ભણ્યા એની અંદર હેલોજન આવી ગયા. તો હેલોજન સમૂહ આપણી પાસે આવ્યો. ત્યાર પછી નોબલ ગેસ પણ આવી ગયો. ત્યાર પછી ગ્રુપ નંબર 2. ગ્રુપ નંબર 2 એટલે બેરિલિયમ તત્વ જે છે એની વાત છે. અને ત્યાર પછી છે ગ્રુપ નંબર 15. હેલોજન સમૂહ આપ્યો તો ગ્રુપ નંબર 17. નોબલ ગેસ આપ્યો તો ગ્રુપ નંબર 18. આ ગ્રુપ નંબર 2 ગ્રુપ નંબર 15 દર્શાવેલું છે. હવે એની ઇલેક્ટ્રોન એફિનિટીની વાત કરીએ તો હેલોજનની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ એકદમ મેક્સિમમ જોવા મળે છે. તો આની વેલ્યુ હાઈએસ્ટ ઇલેક્ટ્રોન એફિનિટી દર્શાવે છે. સામે નોબલ ગેસ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એની છે જ નહીં, તો ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ કેવી થઈ જાય? 0. સાથે સાથે ગ્રુપ 2. ગ્રુપ 2ની અંદર આપણે જોઈએ છે એની ઇલેક્ટ્રોન રચના NH2 છે, તો પૂર્ણ ભરાયેલી કક્ષક છે, તો એની ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ પણ કેવી થઈ જાય? 0. ગ્રુપ નંબર 15 NH2 NP3 ઇલેક્ટ્રોન રચના, તો બાહ્ય કક્ષા અર્ધપૂર્ણ છે, તો આની વેલ્યુ કેવી આવશે? લો આવશે. તો ઇલેક્ટ્રોન એફિનિટી આની સમૂહ નંબર 15ની ઓછી, સમૂહ નંબર 17ની સૌથી વધારે. હેલોજન અને ગ્રુપ 2ની વેલ્યુ ત્યાં કેવી થાય છે? 0 થાય. સાથે સાથે એની સ્ટેબિલિટીની વાત કરીએ, બરાબર. તો આ ઇલેક્ટ્રોન મેળવવા માટે પ્રયત્ન કરે છે. તો ઇલેક્ટ્રોન મેળવવા માટે જો પ્રયત્ન કરતો હોય તો આ ટુ અટેન સ્ટેબિલિટી હાઈએસ્ટ કેમ બતાવી? એ ઇલેક્ટ્રોન મેળવીને પોતે ઝડપથી સ્થાયી થવા પ્રયત્ન કરે. હવે નોબલ ગેસ આપેલો છે, તો નોબલ ગેસ ઓલરેડી એ સ્ટેબલ જ છે. સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન. ગ્રુપ નંબર 2 એમાં પણ ઓલરેડી સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન દર્શાવે છે. સાથે સાથે કારણ કે આપણે કીધું કે આમાં S કક્ષક છે અને S કક્ષકમાં પૂર્ણ કક્ષક દર્શાવેલી છે. આની અંદર એનું રીઝન શું છે? એની જે P કક્ષક છે એ બાહ્ય કક્ષા પૂર્ણ ભરાયેલી છે, જ્યારે આની અંદર આ પણ ઓલરેડી સ્ટેબલ કોન્ફિગરેશન દર્શાવે છે. તો સ્ટેબલ શા માટે? આની કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી જોવા મળતી હોય છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. નોબલ ગેસ સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે. ગ્રુપ નંબર 15 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, તો એ સ્ટેબલ છે. ગ્રુપ નંબર 2 પૂર્ણ ભરાયેલી કક્ષક બતાવે છે એની બાહ્ય કક્ષા, તો એ પણ ઓલરેડી સ્ટેબલ બતાવે. જ્યારે આ શું કરે છે? સ્થાયી થવા માટે ઇલેક્ટ્રોન મેળવે છે. તો સ્થાયી થવા માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધારે હેલોજન સમૂહમાં તત્વોમાં છે, એટલા માટે એની ઇલેક્ટ્રોન એફિનિટી સૌથી વધારે પોઝિટિવ આવશે અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી સૌથી વધુ એમાં નેગેટિવ આપણને જોવા મળતી હોય છે, બરાબર. તો આ પ્રમાણેનો આપણી પાસે ક્વેશ્ચન સમજાવેલો છે અને ક્વેશ્ચન સમજાવીને જે પણ પોઈન્ટ આપેલા છે એના આધારે તમારે તમારી નોટ્સ બનાવવાની છે. નોટ્સની અંદરથી JEE નીટ માટેના જે પૂછાયેલા બધા ક્વેશ્ચન છે એને જ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, બરાબર. નેક્સ્ટ ટોપિક આપણો જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, વિદ્યુત ઋણતાનો, એ ટોપિક સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.